અને આ વાત સામે આવતાની સાથે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છે। કોંગ્રેસ કાર્યકર્તાઓ આપણી સાથે મોજૂદ છે। જે પ્રમાણે અહેમદ પટેલનું નામ આવ્યું છે ત્યારે તેઓ અત્યારે હાલ ખુશીથી મલકાઈ રહ્યા છે। તેમની સાથે જ ચર્ચા કરીશું કેટલી ખુશીનો માહોલ છે અને અહેમદ પટેલના ચૂંટણી લડવાથી કયા પ્રકારની અસર। કોંગ્રેસ પાર્ટીમાં ગુજરાતમાંથી નેતૃત્વ કરતા અહેમદભાઈ પટેલ કેન્દ્રમાં જે છે અને એક કદ્દાવર નેતા છે। નાની ઉંમરે ભરૂચમાંથી સાંસદ બન્યા હતા અને એમનું નામ આવતા એક ખુશીની લહેર ગુજરાતમાં છવાઈ ગઈ છે। અને અહેમદભાઈ પટેલ જો પોતે ભરૂચથી લડવા માગતા હોય તો સૌથી આનંદની વાત છે ને ગુજરાતમાં એક સારો મેસેજ જશે। અને હું તો એવું કહેવા માગું છું કે આવા સમયે ગુજરાતમાં જ્યારે અમિત શાહ પોતે લડવા આવી રહ્યા હોય ત્યારે હું એવું વિચારું છું કે ગુજરાતના પનોતા પુત્ર કહેવાતા અહેમદભાઈ પટેલે જો કોંગ્રેસમાંથી ભરૂચમાંથી લડશે તો ગુજરાતને બહુમતીથી એટલે હું એવું માનું છું કે 26માંથી 20 સીટ જીતવાનો એક ચાન્સ ઊભો થશે એવું મને હાલમાં લાગી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ભરૂચમાંથી તેમને લડાવવાની વાત કરવામાં આવી રહી છે। કેટલી અસર થશે દક્ષિણ ગુજરાતમાં, બેઠકો ઉપર કઈ રીતે પરિણામ આવી શકે? એક બેઠકો ઉપર ઘણા સારા પરિણામો આવી કે એમ છે। દક્ષિણ ગુજરાતની વાત હોય કે ગુજરાત આખાની વાત હોય, અહેમદભાઈ પટેલનું નામ એટલું મોટું છે અને એમના કરેલા કાર્યો લોકો આજે બી ભૂલી નથી શક્યા। આજે નેશનલ હાઈવેની વાત કરીએ તો જે સમસ્યા ભરૂચમાં નર્મદા ઉપર બ્રિજની હતી, 400 કરોડ રૂપિયા એમણે મંજૂર કરાવીને જે બ્રિજ બનાવ્યો છે, ગુજરાતમાં એક કહી શકાય કે એટલો સારો બ્રિજ ક્યારેય બન્યો નથી। એટલે એના કામો આજે બી લોકોના હોઠ સુધી છે અને હું એવું માનું છું કે દક્ષિણ ગુજરાતની પણ પૂરા ગુજરાતમાં એક સારામાં સારી લહેર જશે અહેમદભાઈ પટેલના આવવાથી। આપ જણાવો, કેટલો ખુશીનો માહોલ દક્ષિણ ગુજરાતમાં, અહેમદ પટેલની કેટલી અસર? જોયું છું કે ભાજપના જે પણ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે એ ગુજરાતમાં લડી રહ્યા છે અને ગુજરાતમાં આજ દિન સુધી ભાજપનું ગઢ કહેવાય છે એવું માનવામાં આવે છે। પરંતુ જો અહેમદ પટેલ અહીંયાથી લડતા હોય તો આ ગઢમાં ગાબડું પડે એમ છે। સાથે સાથે જે એમને આશાઓ છે ભાજપને અહીંયા, એ બધી જ નિરાઠારને રહે। આજે જો રાજીવ સાતવે એવું કહ્યું હોય કે અહેમદ પટેલ અહીંયા લડવું જોઈએ તો એમાં મોટું પરિણામો ફેરફાર થઈ રહ્યા અથવા ભાજપને એવો ડર પર હોય કે આ અહેમદ પટેલ અહીંયા ન લડે, કેમ કે અહેમદ પટેલ જો ભરૂચમાંથી લડે તો એની સંપૂર્ણ અસર વલસાડની સીટ હોય, સુરત હોય, બારડોલી હોય, આ તમામ સીટ પર એની હકારાત્મક અસર થાય એમ છે। એટલે જ તે જો એ લડે તો કોંગ્રેસ પક્ષ માટે ઘણા સારા સમાચાર છે। શું લાગી રહ્યું છે આપને, અહેમદ પટેલ કઈ રીતે રાજી થઈ જશે આ લોકસભાની ચૂંટણી લડવા માટે? કોંગ્રેસને પોતાની ગવર્મેન્ટ યુપીએ ગવર્મેન્ટ બનાવવી હોય તો એમના કદાવર નેતાઓએ પણ ચૂંટણી લડવી જોઈએ, એ વાત સાચી છે। જો આ લડે અને પરિણામ પોઝિટિવ આવવાના ઘણા સંભાવનાઓ વધી જાય છે। આપ જણાવો, સમાજ ઈચ્છી રહ્યું છે, દક્ષિણ ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે કે અહેમદ પટેલ ચૂંટણી લડે, કઈ રીતે રણનીતિ હોઈ શકે અને કઈ રીતની અસર? અસરમાં એવું છે કે આપણે જો અહેમદ પટેલ અમારા કોંગ્રેસના લોકલાડીલા નેતા છે અને એ દરેક સમાજ અને કોંગ્રેસ પરિવાર બી એમની સાથે જ છે, બરાબર। એટલે જો ભરૂચમાંથી અહેમદભાઈ પટેલ લડે તો એમની જીત નિશ્ચિત છે, એમના કામ બોલે છે। બિલકુલ, યુવાનો શું ઈચ્છી રહ્યા છે, કયા પ્રકારે યુવાનો અહેમદ પટેલને મનાવી લેશે, કઈ રીતની આજીજી હશે, કઈ રીતની પ્રાર્થના હશે આપની? અમને એવું લાગે છે કે અહેમદભાઈ પટેલને જો યુવાનો કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા એની રજૂઆત અહેમદભાઈ પટેલને કરશે તો અહેમદભાઈ જરૂર લડશે। બિલકુલ જરૂર જીતશે। આ યુવાનોમાં ઉત્સાહનો માહોલ, કોંગ્રેસી કાર્યકર્તામાં કેટલો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો? ફૂલ જોશમાં, કારણ કે અહેમદ પટેલ ક્લીન છબી ધરાવતા છે અને ઓલરેડી રાજ્યસભાના સાંસદ પણ છે, બરાબર છે। જે ગઈ ફેરું બનાવ બન્યો હતો એ સંદર્ભે લોકો ફૂલ જોશમાં આવશે બહાર એના સાથ સહકાર માટે, એટલે ફૂલ કાર્યકર્તાઓ જોશમાં છે। કઈ રીતે ભરૂચની બેઠક પર લડે તો કઈ રીતની અસર થતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં? અહેમદભાઈ પટેલ જો લડે તો ભરૂચમાં ઘણી અસર થશે, આજુબાજુ સીટોમાં બી ઘણી અસર થશે ને બહુમતીથી જીતશે। બિલકુલ બહુમતી આવશે। દિનેશભાઈ, એક સવાલ ફરીથી એ આવે છે કે નિર્ણય અહેમદભાઈએ કરવો છે, શું આજીજી છે આપની? કહી શકાય દક્ષિણ ગુજરાત તો ભાજપનો ગઢ છે, કોંગ્રેસની લહેર લાવવા માટે કઈ રીતે મેદાનમાં આવે અહેમદ પટેલજી?
આજે રાહુલજીને પીએમ બનાવવા માટે હરેક યોદ્ધા કોંગ્રેસના જે છે મોટી છબી ધરાવતા મોટા જે છે તમામ લોકો મેદાનમાં આવવા ઈચ્છે છે. રાહુલજી આજે ગણો તો એટલી મહેનત દેશભરમાં કરી રહ્યા છે, તો એના માટે આ નેતાઓ જે મોટા નામ ધરાવતા છે, જે રાજ્યસભામાં જાય છે, હરેક રાજ્યમાંથી જે નેતૃત્વ કોંગ્રેસ માટે કરે છે અને વર્ષોથી લડતા આવે છે, આજે પ્રિયંકાજી જો તો આજે હું એવું માનું છું કે આ બધાની છબી સારી છે અને હું એવું માનું છું કે રાહુલજીને પીએમ બનાવવા માટે અહેમદભાઈ પટેલ ગુજરાતમાંથી લડશે ને લડશે 100%. કોઈ ચિંતા એમને નથી. પોતાના કરેલા કામો અને પોતે જે આટલા વર્ષોથી ગુજરાતમાં રાજકારણમાં સક્રિય છે અને હું માનું છું સૌથી નાની ઉંમરે સાંસદ જો ગુજરાતમાંથી બન્યા હોય તો અહેમદભાઈ પટેલ છે. એમને જે અનુભવ છે, બહોળો અનુભવ છે અને ગુજરાતને કઈ રીતે ગુજરાતની સીટો 26માંથી વધારેમાં વધારે કઈ રીતે કબજે કરવી એમની પાસે જ્ઞાન પૂરું છે અને એ પોતે ગુજરાતથી લડશે તો હું એવું માનું છું કે ગુજરાતમાં વધારેમાં વધારે સીટ આવશે અને દેશભરમાં એક સારો મેસેજ જશે. અહેમદ પટેલના કામો બોલતા હોય છે. ભરૂચની જનતા એમ જ કહેતી હોય કે અહેમદ પટેલ આવે પણ કામ કરે, બોલે વધારે નહીં પરંતુ કામ હોય. કઈ રીતની ચર્ચાઓ છે, કઈ પ્રકારનું વ્યક્તિત્વ છે અહેમદ પટેલ? તમે જે વાત કરી કામની વાત, તો તમે જોશો 2004 અને 2009માં યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે સૌથી વધારે ગ્રાન્ટ આજે એને ગુજરાતને આપેલી. બીજી વાત તમે કમ્પેરિઝન કરશો છેલ્લા એ 2 ટર્મની અને આ હાલની ભાજપ સરકારની, તો ભાજપ સરકારે હાલમાં ગુજરાતને ખાસો અન્યાય કર્યો છે. બીજું, વેસ્ટર્ન જે હાઈવે છે એ વેસ્ટ સાઈડની જીવાદોરી કહેવાય, એને ડેવલપ કરવામાં યુપીએ ગવર્મેન્ટમાં અને અહેમદ પટેલનો બહુ મોટો હાથ છે. સાથે સાથે જે તાપી પર જે નવો બ્રિજ બનાવ્યો છે એ પણ બહુ મોટો, જેનાથી ટ્રાફિકની સમસ્યા પણ હલકી થઈ છે અને લાખો કરોડોનું જે ઈંધણ વેસ્ટ થતું એ પણ બંધ થયું છે. એટલે એમના કામ બોલે છે એ વાત સાચી છે. જો આવો વ્યક્તિ જો ભરૂચથી લડતો હોય તો એની અસર ફક્ત મધ્ય ગુજરાતમાં નહીં, સાઉથ ગુજરાતમાં તમામ જગ્યાની આખા ગુજરાતમાં એની અસર થશે અને ઓવરઓલ આખો માહોલ સારો બનશે અને સરકાર બનવાની, કોંગ્રેસની સરકાર અને યુપીએની સરકાર બનવાની પ્રબળ સંભાવનાઓ વર્તાઈ રહી છે. બિલકુલ. અહેમદ પટેલ જો સમજી લો કે ભરૂચથી ચૂંટણી લડે તો સુરતથી કેટલા કાર્યકર્તાઓ જશે એમના સમર્થનમાં ત્યાં? અહીંયાથી સુરતના કાર્યકર્તાઓ જવાની જરૂર નથી. એમના એટલા ઇનફ અને એનાથી પણ વધારે મોટા ભાગના કાર્યકર્તાઓ ત્યાં ઓલરેડી ભરૂચમાં અવેલેબલ છે. એમને સુરતની કોઈ જરૂર નથી. પણ હા, એ ત્યાં લડે એટલે ઓટોમેટિકલી એમને અહીંયા સુરતમાં, ઇવન બારડોલીમાં અને વલસાડમાં પણ એ સીટને પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે અને એ સીટો પણ જીતવાની પૂરેપૂરી સંભાવનાઓ વધી જશે. આપ કઈ રીતે જશો? અહેમદ પટેલ જો ચૂંટણી લડશે તો ભરૂચમાં કઈ રીતે કાર્યકર્તાઓ ધામા નાખીને બેસી જશે? ભરૂચમાં કાર્યકર્તાની ભાઈ વિજયભાઈ પાનસુરિયાએ કીધું એ પ્રમાણે છે. કાર્યકર્તા અહેમદભાઈનું નામ જાહેર થશે ને તો કાર્યકર્તા ઓટોમેટિક બધાને ઉત્સાહ આવી જશે. તો અત્યારે